નમસ્કાર સારસ્વત મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ભીખાભાઈ પટેલ આપને મારી ચેનલમાં સ્વાગત કરું છું. આપની સમક્ષ અનેક વિચાર વિસ્તારો, નિબંધો અને લેખો મૂક્યા છે. આપ જરૂર એક વખત આ વિચાર વિસ્તાર, નિબંધ અને લેખો સાંભળજો, આપણને જરૂર ગમશે. આવો એક નવા જ વિચાર વિસ્તાર સાથે આપની સામે ઉપસ્થિત થયો છું. ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ. ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ. સાધુતા નહીં વાર્ધક્ય, સાધુતા નહીં વાર્ધક્ય, વ્યર્થ તો જિંદગી ક્રમ. મિત્રો, ઉપયુક્ત પંક્તિઓમાં મનુષ્યની જિંદગીની વિવિધ અવસ્થાઓ પર ભાર મૂકી દરેક અવસ્થાઓની કાર્યસૂચિની મહત્તતા દર્શાવી છે. મનુષ્ય જીવનની 3 અવસ્થાઓ. પ્રથમ અવસ્થા બાલ્યાવસ્થા, મધ્ય અવસ્થા યુવા અવસ્થા અને અંતિમ અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા, જેને આપણે શૈશવ, યૌવન અને વાર્ધક્ય તરીકે પણ ઓળખીએ છીએ. ટૂંકમાં જો કહીએ તો કવિએ આ 3 અવસ્થાઓની કાર્યસૂચિ દ્વારા જીવન જીવવાની કળા શીખવી છે. શૈશવ અવસ્થા, આ અવસ્થા એટલે બાલ્યાવસ્થા, જેમાં બાળકે ખેલવાનું, કૂદવાનું અને વિવિધ રમતો વડે, તોફાન મસ્તી વડે નિર્દોષ આનંદ લૂંટવાનો સર્વશ્રેષ્ઠ સમય. વ્યાયામ અને વિવિધ કસરતના દાવોથી શરીરને સુદૃઢ અને તાકાતવાન બનાવવાનો સમય. પણ જો આ અવસરમાં ઉપર બતાવ્યા માનું કંઈ ન કરે તો એનું બાળપણ એળે ગયું એમ કહેવાય. યૌવન અવસ્થા મનુષ્ય જીવનની મહત્વની અવસ્થા એટલે યૌવન અવસ્થા. યૌવન એટલે ઉત્સાહ, યૌવન એટલે ખુમારી, યૌવન એટલે તરવરાટ, યૌવન એટલે તલસાટ. યુવાને પોતાની આ અવસ્થામાં સાહસ કે પરાક્રમ કરવાની વધુ તીવ્રતા હોય, કંઈક કરી બતાવવાની મહત્વાકાંક્ષા હોય, ત્યારે તેનું યૌવન, તેનું જીવન ધન્ય ધન્ય બની જાય છે. પણ જો જવાની આનંદ પ્રમોદમાં વિષય વાસના પાછળ ખર્ચી નાખી હોય તો તેનું યૌવન, તેની જવાની વ્યર્થ ગઈ એમ કહેવાય. વૃદ્ધા અવસ્થા જીવનનો નિચોડ એટલે વૃદ્ધાવસ્થા. અનુભવોનો ભંડાર એમ કહીએ તો ખોટું નથી. આ અવસ્થાનું મુખ્ય લક્ષણ સાધુતા. વૃદ્ધ માનવી સેવાભાવી, પરોપકારી અને પરદુઃખ ભંજક હોય છે.
પોતાના જીવનમાં જે જે અનુભવો થયા હોય તેનો લાભ કુટુંબ અને સમાજને આપી સાચો રાહ બતાવે છે. પોતે સાધુ પુરુષના જેવું સંયમી, સાદું ને સાત્વિક જીવન જીવે છે, પણ આમાંનું કંઈ પણ ન કરે તેના ધોળામાં ધૂળ પડ્યા જેવું ગણાય. લોક બોલીમાં એવું કહેવાય છે કે બાળપણમાં ખાધેલું જવાનીમાં કામ આવે અને જવાનીમાં કમાયેલું ઘડપણમાં કામ આવે. આટલેથી સમજો તો જીવન ધન્ય. અંતમાં માનવીએ જિંદગીની દરેક અવસ્થાને લૂણો ન લાગે તે રીતે જીવવી, જિંદગીની દરેક અવસ્થા શોભે એ રીતે જીવવી, પ્રભુએ આપેલી જિંદગી દીપે એવા કાર્યો કરવા અને આપણને જીવન જીવવાનો પૂર્ણ સંતોષ જીવનના અંત સુધી થવો જોઈએ. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપના ગ્રુપમાં મોકલાવશો. આપનો મિત્ર ભીખાભાઈ પટેલ. આપનો ખૂબ ખૂબ આભાર.